ચલો એકમ કસોટીનું આજે પેપર તમને સોલ્વ કરાવું છું. તમે દેખી શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન છે એકમ કસોટી. તમને ખબર કયા ચેપ્ટરની છે? ચેપ્ટર નંબર 4 અને બીજું ચેપ્ટર નંબર 8. બે ચેપ્ટરની એકમ કસોટી આવી છે. 25 મિનિટનું પેપર છે અને આન્સર કી તમે દેખી શકો છો. ફર્સ્ટ ક્વેશ્ચન તમે દેખી શકો છો. આનો તમે ચેપ્ટર 4 વાંચ્યું હોય તેમાંથી ક્વેશ્ચન તમે નીકળી શકે છે કે તમે થિયરી વાંચ્યો તમને આઈડિયા આવે કે લેન્થેનોઇડ તત્વનું સ્ટીલ જેવા ગુણધર્મ છે, તો તમે એની અંદર લેન્થેનોઇડ સિરીઝની જે આપેલી છે એમાં નીચે બે લાઈન આપેલી છે, વાંચજો. સ્ટીલ જેવો નેચર ખાલી એકનો જ છે, સામેરિયમ, રાઈટ? એનો છે. સેકન્ડ બીજો ક્વેશ્ચન છે કયું સંક્રમણ લખ્યું છે એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય. અહીં વર્ડ્સ બધા અટપટા વાપરેલા હશે, દેખજો. સંક્રમણ આ ટાઈપનો બોર્ડમાં એક્ઝામ આવે તો તમે ફફડી જશો. આ ગાંધીનગર થઈ છે પીડીએફ એટલે વિચારો આ ટાઈપનો સવાલ ચેન્જ થઈ શકે છે. તો આ સંક્રમણ એટલે કે આ વિચારો કે આની અંદર કેવા માંગે છે સંક્રમણ અવસ્થા કઈ હોઈ શકે? તો ઝિંક, સ્કેન્ડિયમ, મેંગનીઝ ને કોપર આ ત્રણની વાત કરીએ તો વિચારો કોની સંપૂર્ણ ભરેલી કોની છે તમને યાદ હશે તો બોલો. જે સંક્રાંતિ અવસ્થા આવતી નથી, બોલો કોણ હોઈ શકે છે? તમને ખબર છે કે તમે કીધું કે આની ડી કક્ષક બધાની જો ઝેડની ડી કક્ષક, સ્કેન્ડિયમની ડી કક્ષક અને મેંગનીઝની ડી કક્ષક અને કોપરની ડી કક્ષકની વાત કરીએ તો ટેકનિક આપી દો. આનો નંબર 30 છે, આ નંબર 21 છે, આ નંબર 25 છે, આ નંબર 26 છે. તો તમને બધાને ખબર છે કે આ ડી કક્ષક તમે દેખાતી હશે. તો ડી કક્ષક તમને એક જ દેખાય જે સૌથી ભરેલી છે, જે સંક્રાંતિ અવસ્થા ગણવામાં આવતો નથી, રાઈટ? એટલે તમારો આન્સર આવશે ડી. આમ એ આન્સર આવશે સોરી ઝિંક. આ રીતે તમારે વિચારવાનું રહેશે. આ ટાઈપના ક્વેશ્ચન આવવાના છે, રાઈટ? ચલો બીજો ક્વેશ્ચનની વાત કરું છું. બીજો ક્વેશ્ચન તમે દેખી શકો. નીચેનામાંથી કયું સંયોજન નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓ સીસી બંધ રચના પરિણામશે નહીં એમ કીધું છે. એટલે આ સવાલ તો બધું વાંચ્યો બી નહીં હોય. બોલો એવો સવાલ પૂછો ચાલો ભાઈ ગાંધીનગર ત્યાં પીડીએફ ને આવા ડેન્જર ધોળાવળ વાળા સાહેબો બેઠા હોય આવા ક્વેશ્ચન બનાવી દે. હવે વિચારો કે સર આ સવાલ આવો રિમોટ ઈવન ના આવડે, કેની જરા આવડે, વુડ્સ પ્રક્રિયા આવડે, એફસી એટલે ફ્રીડલ આલ્કાઇલેશન એસાઇલેશન. હવે આ સવાલ આવડે તો કે સર કેવી રીતે પૂછ્યો છે? તો રિમોટ ઈવન ની વાત કરીએ તો આ ફિનોલ, રાઈટ? એમાંથી બને છે શું તમને ખબર છે? જવાબ આલો મને ખાલી. આલ્ડિહાઇડ બનશે. એટલે આમાં એક કાર્બન, આમાં એક કાર્બન, સમજો. કેનિઝારો CHO એટલે 2 લઈ લો ડાયરેક્ટ, બરાબર? આન્સર બનશે આમાંથી CH2 અને CH3OH. એક આલ્કોહોલ બને છે, બીજું શું બને છે? COOK. એક ક્યુએટ નાખ્યો છે, સાંદ્ર નાખ્યો છે, રાઈટ? એટલા માટે, રાઈટ? તો એ તમને બે પ્રોડક્ટ બનવાની છે. અને વુડ્સ પ્રક્રિયા એટલે CH3Cl સોડિયમ સાથે પ્રક્રિયા કરશો એટલે તમને બે કાર્બન બેવડે જશે, રાઈટ? હવે ત્રીજી રિએક્શન, ચોથી રિએક્શન ફ્રીડલ એસાઇલેશન. તમે કોઈનું બી એસાઇલેશન કરો, ચલો બેન્ઝીનનું કર્યું તો બેન્ઝીનનું એસાઇલેશન કર્યું, આલ્કાઇલેશન કરો તો અહીંથી Cl અહીંથી H જતો રહેશે. પ્રોડક્ટ શું બનશે તમને બધાને આઈડિયા આવી ગયો હશે. કઈ ગાડી CH3 લાગી ગયું. હવે વિચારો આમાં જો કાર્બન, આ કાર્બન, આમાં બી આ કાર્બન કાર્બન બન્યો, આમાં બી દેખો કાર્બન કાર્બન બન્યો. હવે તમારો જવાબ બની ગયો. આ ટાઈપના ક્વેશ્ચન કરવાના. સમજ્યા? કયો આન્સર આવશે બોલો? આમાં આન્સર બોલો હવે. કેનિઝારો આન્સર, રાઈટ? ફરી સમજ. આ ટાઈપના એમસીક્યુ તમારે સોલ્વ કરવાનું રહેશે. ચલો બીજો ક્વેશ્ચન વાંચો કયો છે જલ્દીથી. ચોથા નંબરનો સવાલ. કાર્બોક્સિલિક એસિડમાં એસિટાલ્ડિહાઇડ કીટોન તુલનાત્મકમાં પરમાણુ ભાર દળ આલ્કોહોલ કરતા વધુ ઉત્કળ બિંદુ. તમને આ કરાયો છે એમસીક્યુ અને જો તમે વાંચ્યું હોય તો તમને આઈડિયા આવે. મેં તમને ટેકનિક આપેલી છે કે સૌથી પહેલા એક આ 3 4 કાર્બન મેં બતાવ્યા, એનાથી ઊંચું ઉત્કળ બિંદુ કોણ હોય તમને બધાને ખબર છે. 1 2 3 4 કી આલ્ડિહાઇડ આવે. એનાથી ઉપર જશે તો 1 2 3 4 અહીં કીટોન મૂકી દો. એનાથી ઉપર જાવ તો 1 2 3 4 અહીં આલ્કોહોલ મૂકી દો. એનાથી ઉપર જાવ 1 2 3 4 અહીં કાર્બોક્સિલિક એસિડ. તો આ સિરીઝ તમને ખબર હોય તો આન્સર તમને મળી જશે. કયો આન્સર આવે તમને ખબર છે? કાર્બોક્સિલિક એસિડ. સવાલ એ પૂછ્યો છે કે આ બધામાંથી ઉત્કળ બિંદુ કાર્બોક્સિલિક એસિડ નું છે જ. કારણ આપો એમ કીધું તમને, બોલો. હા, કારણ આપો કેથી લાવો? તેના માટે તમારે રાસાયણિક ગુણધર્મ વાંચવા જોઈએ. રાસાયણિક ગુણધર્મ તમને આપેલું છે કે એમાં લખ્યું છે આંતર આણ્વીય હાઇડ્રોજન એવું લખ્યું છે, પણ આ લોકો ઇંગ્લિશ ગુજરાતીમાં કન્વર્ટ કરી નાખ્યું. આન્સર આની કરશે, રાઈટ? ક્લિયર?